હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણે આજે પીચેરી જવા માટે નીકળી ગયા છે. આ આજી ડેમ છે જે સામે છે અને આપણે આગળ જઈએ છીએ પીચરી. તો આપણે પીચડી જઈએ છે ને ભાઈ. આ નવો ડ્રાઈવર આવ્યો અમારે, હવે જોઈએ પીચડી ગાડે કે નથી ગાડતો. મને તો બહુ લાગે બી. તો તમે જોઈ રહ્યા છો કે ઉપર જે ડુંગર દેખાય છે, નીચે ગામડું છે પીચરી, અને ઉપર જે દેખાય છે એ મંદિર છે. આપણે ત્યાં જવાનું છે. અહીંથી દેખાય છે આપણને મંદિર. હવે આપણે જઈએ છીએ મંદિર બાજુ. આપણે નીચે ઊભા છીએ અને આ ડુંગર બહુ રળિયામણો છે. તો આપણે તમે જોવ છો કે પીચડી આવી ગયા છે. ડુંગર વિસ્તાર છે. તો હવે આપણે આ ડુંગરની ઉપરથી ચડતા ઉપર મંદિરે જવાનું છે. તો હું પણ કેમેરો ચાલુ કરી ને ડુંગરની ઉપર ચડવા વળગી ગયો. ભાઈ ગિરનાર ચડી જવું સારું આની કરતા તો. બહુ ઊંચું છે. માંડ ઉપર ચડું છું ભાઈ. હે તો માંડ ઉપર ચડું. બહુ ઊંચું છે. તો આપણે મંદિરની ત્યાં જવા માટે ઉપર ચડવા માટે નીકળી ગયા છે. બહુ તડકો છે ભાઈ, અને ગરમી બહુ થતી હતી. વરસાદ જેવું વાતાવરણ હતું પણ વરસાદ પડ્યો નથી ક્યાંય. અને તમે જોવો છો બધું આમ ઉપરથી કેટલું સુંદર નજારો લાગે છે. ને હવે આપણે મંદિર તરફ જવા માટે નીકળી ગયા છે. ને વચ્ચે આવ્યા તો આ એક તળાવ હતું જેમાં પૈસા નાખેલા હતા, તો બધા જોવા માટે ત્યાં ઊભા રહી ગયા. ને હવે મંદિરની અંદર જઈએ છીએ આપણે. તો આપણે મંદિરમાં અંદર આવી ગયા છે. તો ઘણા બધા ટ્રાફિક હતી મંદિરની અંદર, અને આપણે જો ઘંટડી વગાડી અને મંદિરની અંદર જઈએ છીએ દર્શન કરવા માટે. અહીંયાની માન્યતા એવી છે કે હાથ ને પગ ને કમરને દુખાવો થતો હોય તો અહીંયાની માનતા રાખવામાં આવે, અને પછી આવી અને માનતા પૂરી કરવામાં આવે તો તેમને પગ અને બધું મટી જાય છે. અને ઉપરથી નજારો પણ સુંદર એવો જોવા મળે છે. બધા અહીંયા જો શ્રીફળ વધારી અને મંદિરમાં પ્રસાદી રૂપે લઈ જાય છે. અને આગળ એક મંદિર છે જે સામે દેખાય છે. એ મંદિરની માન્યતા એવી છે કે ત્યાં આપણે જે માનતા રાખેલી હોય તે જ્યાં લપસણી કરવાની હોય અને 7 વાર કરવાની હોય, અને જે એને ન રાખેલી હોય એને 1 વાર કરીને કરવાની હોય. તો આપણે પણ એમનો લાભ લેવા માટે ઊભા રહી ગયા છીએ. બધા વારા પ્રતિવારા જો લપસણી ખાઈ રહ્યા છે. તો મેં કીધું કે હાલો આપણે પણ લપસણી ખાઈ રહીએ. ત્યાં તો પાછળવાળા ભાઈએ પગ મારી દીધા, બહુ લાગ્યા હતા. કહેવાનું ઓને ચાવું ભાઈ. પછી એમાં આપણે દર્શન કરી અને પછી ઉપર બેસવા માટે નીકળી ગયા છે. ખૂબ જ ભાઈ ગરમી હતી, અતિશય ગરમી, ક્યાંય ઊભું નહોતું રહેવાતું. બધા જ મંદિરમાં જઈને બેઠા હતા ઉપર કે થોડોક પવન આવે આપણને. અને ઉપરથી નજારો તમે જોવો છો, બહુ મસ્ત લાગે છે. બાકી ઓર એકદમ રળિયામણો. તો પછી લાગી ભૂખ, તો આપણે ગયા ભાઈ ચના ચોર ખાવા માટે. આ ભાઈને મેં કીધું કે ભાઈ થોડુંક મીડિયમ બનાવજો, મને એસિડિટી થઈ જાય. ભાઈ કે હા વાંધો નહીં. મેં કીધું કે ભાઈ તમારું થોડુંક શૂટિંગ લઈ લઉં તો હાલશે? તો એ કે હા ભાઈ લઈ લે ને ભાઈ, ફેમસ જ કરી દે ને મને. એની હતી ખાઈને પાછી ભૂખ લાગી તો ભાઈ બીજાની ગયા. તો
તો એને કીધું ભાઈ હું વ્લોગ બનાવું હો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો હો ભાઈ. તો એણે તો ભાઈ બનાવીને દીધું, પણ એને તો પેલાવાળા ભાઈની જેમ બનાવીને દીધું નહીં, બરાબર લાગ્યું નહીં મને. પછી ભાઈ ચના ચોર ખાઈને મંદિરની સીડીએ પાછા બેઠી ગયા, પવન ખાવા માટે. કીધા કે ઓ ભાઈ બહુ ગરમી છે, ક્યાંય રહેવાતું નથી મારું ભાઈ. ને ઉપર તમે જોયું છે કે ઓલો ભાઈ છે એ રૂમાલ લઈને ઝાપટવા જ માંડ્યો બેઠવા હાટું ગરમીને લીધે. તો તમે જોવો છો કે મંદિરની ઉપર, ડુંગરની ઉપરથી દૂર નદી દેખાય છે, દૂર દૂર સુધી બધા ડુંગરો જોવા દેખાય છે, જમીન વિસ્તાર વધારે પડતો દેખાય છે, અને નીચે ગામ આવેલું છે. અને તમે જોવો છો કે કેટલી બધી ટ્રાફિક હતી, બહુ મોટી સંખ્યાની અંદર બધા લોકો દર્શન માટે આવેલા હતા, અને ગરમી એટલી હતી કે ક્યાંય મંદિરમાં બેસાતું પણ નહોતું. તો તમે જોવો છો કે ડુંગર ઉપરથી સૂર્ય જે હાથમાં છે એમની સાથે નદી કેટલી સુંદર દેખાય છે. કેમ છો મિત્રો? તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે, અને આપણી ચેનલને બને એટલું તમે સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો GK સોસા વ્લોગ.